નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજ્યના તમામ જિલ્લામાં વરસાદની આગાહી કરાઈ છે। બપોરે 1 વાગ્યા સુધી ભારે વરસાદ વરસવાની પૂરેપૂરી સંભાવના। રાજ્યના 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। 1 વાગ્યા સુધી 25 જિલ્લામાં યલો એલર્ટ। વલસાડ, નવસારી, ડાંગમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢમાં ઓરેન્જ એલર્ટ, તો પંચમહાલ, દાહોદમાં પણ ઓરેન્જ એલર્ટ। અમદાવાદ, ગાંધીનગર, રાજકોટમાં યલો એલર્ટની સૂચના અપાઈ છે। બપોરે 1 વાગ્યા સુધી રાજ્યના તમામ જિલ્લામાં વરસાદની આગાહી છે। અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ માટે યલો એલર્ટ। ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ, પંચમહાલ, દાહોદમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। વલસાડ, નવસારી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। રાજ્યના જળાશયોમાં જળક્રાંતિ જીવાદોરી સમાન નર્મદા ડેમની સપાટી વધી। ડેમ મહત્તમ સપાટીથી 24 સેન્ટીમીટર જ બાકી। ઉકાઈ ડેમ ભયજનક સપાટીથી 1 ફૂટ દૂર। સૌરાષ્ટ્રનો ભાદર 2 ડેમ ફરી ઓવરફ્લો થયો। રાજકોટ પાસે મોજ ડેમ ફરી ઓવરફ્લો થયો। બાંટવા ખારા જળાશયમાં પાણીની આવક વધી છે। તો રાજ્યના જળાશયોમાં પાણીની આવકથી સીધો ફાયદો ખેડૂતોને મળશે, કારણ કે સિંચાઈ માટે પૂરતા પ્રમાણમાં વર્ષ દરમિયાન પાણી તેમને પૂરું પાડવામાં આવશે। 24 સેન્ટીમીટર જ બાકી છે સરદાર સરોવર ડેમ ભરવાને, નર્મદા ડેમ ભરવાને, માફ કરશો। રાજકોટનો મોજ ડેમ પણ ઓવરફ્લો થયો છે। રાજકોટનો ભાદર 2 ડેમ છલકાયો છે અને આ સિવાય બાંટવા ખારા જળાશયમાં પણ પાણીની આવક। અરવલ્લીમાં હાથમી ડેમ પાસે લાપતા કિશોરની શોધખોળ ચાલી રહી છે। ભિલોડાના ભવનાથ મંદિર પાસે હાથમતી ડેમ પાસેથી ગુમ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનો આ વિદ્યાર્થી ગઈકાલથી લાપતા। મઉ ટાંડા ગામનો દીપક વણઝારા નામનો કિશોર લાપતા। મંદિર પાસેથી એક્ટિવા, સ્કૂલ બેગ મળ્યા। છેલ્લા 17 કલાકથી ગુમ વિદ્યાર્થીની ડેમમાં તપાસ હાથ ધરાઈ। મોડાસા ફાયરની ટીમે બોટની મદદથી કામગીરી શરૂ કરી। ભિલોડા પોલીસ, મામલતદાર, ટીડીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે। ધોરણ 12નો આ વિદ્યાર્થી જે ગઈકાલથી જ લાપતા છે તેની શોધખોળ ચલાવવામાં આવી રહી છે। હાથમી ડેમમાં તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે। મંદિર પાસેથી એક્ટિવા અને સ્કૂલ બેગ મળ્યા છે। 17 કલાકથી આ વિદ્યાર્થીનો કોઈ જતો પતો નથી અને એટલે જ તમામ ટીમો કામે લાગી છે આ વિદ્યાર્થીની શોધખોળ માટે। એનો થેલો અને અહીંયા પડેલી બૂટ પણ પડેલા છે। ત્યાર પછી ફાયર બ્રિગેડ અને મામલતદારશ્રીને જાણ થઈ। તમામ અધિકારીશ્રીઓ પોલીસ ખાતા સાથે અહીં આવ્યા। આખી રાત અહીંયા અધિકારી પણ હાજર હતા। અત્યારમાં પણ એની શોધખોળ ચાલુ છે, પણ અનુમાન છે કે હજી કોઈ જાણવા મળતું નથી। પંચમહાલ જિલ્લામાં અને ઉપરવાસમાં રાત્રિ દરમિયાન વરસાદી માહોલને લઈને હડફ ડેમમાં પાણીની આવક નોંધાઈ। ડેમમાં 4000 ક્યુસેક પાણીની આવક નોંધાતા ડેમની રૂલ લેવલ સપાટી જાળવવા માટે ડેમનો એક ગેટ ખોલાયો। ડેમનો એક ગેટ 3 ફૂટ ખોલી 4000 ક્યુસેક પાણી હડફ નદીમાં છોડવામાં આવી રહ્યું છે। સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદના પગલે કોઝવે પર પાણી વહેવા લાગ્યા। વડાલી શહેર સહિત પંથકમાં ધોધમાર વરસાદને પગલે રોડ રસ્તા પર નદીની જેમ પાણી વહેવા લાગ્યા। વડાલીના જૂના ચામુ, વડગામડા, થેરાસણા જતા રસ્તા પર લોકો અટવાયા। ટ્રેક્ટર સહિત અન્ય વાહનોની મદદથી કોઝવે પરથી લોકો અવરજવર કરવા મજબૂર। કોઝવે પરથી વરસાદી પાણી વહેતા કલાકો સુધી વાહન ચાલકો અટવાયા। વિદાય લેતા ચોમાસાએ જતા ગુજરાતમાં સટાસટી બોલાવી છે। મેઘરાજાની આ બેટિંગથી ખેડૂતોને ભારે નુકસાન થયું। બનાસકાંઠાના સરહદી પંથકમાં સુઈગામ અને વાવમાં ગત મોડી રાત્રે તેજ પવન સાથે ખાબકેલા વરસાદે વિનાશ વેર્યો। ભારે પવન સાથે વરસાદ પડતા બાજરી તેમજ જુવારનો પાક ઢળી પડ્યો। તૈયાર પાક ઢળી પડતા ખેડૂતોને નુકસાન થયું। બાજરી તેમજ જુવારનો પાક ભાંગીને જતા પશુપાલકોમાં પણ ભારે ચિંતા છે। સરહદી પંથકમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો અને ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો। ગઈકાલે સાંજના વરસાદને વાવળના લીધે અમારા લોધરાણી ગામ અથવા તમામ ગામોમાં પાકને બહુ નુકસાની, બાજરી તથા જુવાર અન્ય પાકોને, અને સરકારશ્રીને પાક વીમો માફ કરવો અને તાત્કાલિક સર્વે કરવો। અચાનક વાતાવરણમાં પલટો આવવાના કારણે
પવન તેમજ ભારે વરસાદના કારણે ખેડૂતોને થયેલ છે મસમોટું નુકસાન. ચોમાસું પાક જેવા કે બાજરી, જુવાર તેમજ અન્ય પાકોમાં મોટું નુકસાન થયેલ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના હળમતિયા ડેમનું કામ 7 થી 8 વર્ષથી ખોરંભે ચડ્યું છે. હળમતિયા ડેમ ભાણવડ તાલુકાના રેટા, કાલાવડ, ખીરસરા, સીમર, કંટોલિયા સહિતના 8 થી 10 ગામો માટે સિંચાઈનો મહત્વનો સ્ત્રોત છે. ખેડૂતોના જણાવ્યા મુજબ રેટા કાલાવાડ ગામે આવેલ હળમતિયા ડેમનું ખાતમુહૂર્ત વર્ષ 2016-17માં સિંચાઈ મંત્રી બાબુભાઈ બોખીરિયા દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ ડેમનું કામ પણ ઝડપી ગતિએ થયું હતું, પરંતુ જમીન સંપાદનના કારણે છેલ્લા 7 થી 8 વર્ષથી આ ડેમનું કામ ખોરંભે ચડ્યું છે. ત્યારે આજ રોજ ભાણવડ તાલુકાના 8 થી 10 ગામના ખેડૂતો ડેમ પાસે એકત્રિત થયા હતા અને ડેમનું કામ જલ્દી પૂરું થાય તેવી માંગ કરી હતી. ને આજે 8-9 વર્ષ ત્યાં કાઢ્યો, હજી ખુલ્લો રાખી દીધો, પાણી નીકળી જાય. બાકી કોન્ટ્રાક્ટર કામ સારું કર્યું અને પેસિંગ બીજું કામ બધું ઓકે થઈ ગયું. અને ક્યાં અટક્યું છે હજી આ 10 ગામના ખેડૂત 2016 થી આજ 2024 સુધી રાહ જોઈ રહ્યા છે કે આનું સંપાદન ક્યારે થશે, કેવી રીતે થશે અને કેટલા સમયની અંદર થશે. બીજો માંગ એ છે કે આ કાઢ્યો જે અધૂરો છે એ ક્યારે પૂરો કરશે. અને ત્રીજી સૌથી મોટામાં મોટી માંગ એ છે કે જે ખાતેદાર ખેડૂતોની જમીન આ ડેમની અંદર જવાની છે તો એ ખાતેદારને કેટલું વળતર મળશે. કે આજુબાજુના વિસ્તારને ઉનાળામાં ખેડૂતોને વાડી વિસ્તારમાંથી ગામમાં પાણીના સ્ટમ્પે જે નર્મદાનું પાણી છે તે પીવા માટે ભરવા આવવું પડે છે. તો રાજ્ય સરકાર વહેલી તકે આ કામ પૂર્ણ કરે તો ખેડૂતોના હિતમાં વહેલી તકે ફાયદારૂપી થાય, જેથી કરી અને જે ખેડૂતોને દર વર્ષે હાલાકીનો સામનો કરવો પડે છે તે ન કરવો પડે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના રેટા કાલાવડ પાસે આવેલો હળમતિયા ડેમ છેલ્લા કેટલાક વર્ષોથી આ ડેમનું નિર્માણ કામ અધૂરું હોવાના કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતો રોષે ભરાયા છે. હું આપને સીધા દ્રશ્યો બતાવવા માંગીશ. હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના રેટા કાલાવડ ગામ પાસે આવેલો હળમતિયા ડેમ, આ ડેમનું ખાતમુહૂર્ત ખેડૂતો કહી રહ્યા છે કે 2016-17માં સિંચાઈ મંત્રી બાબુભાઈ બોખરિયા દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ ડેમનું કામ ખોરંભે ચડતા આસપાસના જે 8 થી 10 ગામના ખેડૂતો હાલ આ ડેમ કિનારે પહોંચી ચૂક્યા છે અને જે ડેમ વિભાગના અધિકારીઓ છે તેમને રજૂઆત કરવાની હતી, પરંતુ ડેમના અધિકારીઓ કોઈ અહીં પહોંચ્યા નહીં. ત્યારે ખેડૂતોમાં પણ રોષ જોવા મળ્યો છે. ત્યારે વાત કરીએ તો ભાણવડ તાલુકાના રેટા કાલાવડ ગામ પાસે આવેલો આ ડેમ છેલ્લા 8 થી 10 વર્ષથી અધૂરો હોવાના કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં પણ નારાજગી છે. સાથે વાત કરીએ તો ભાણવડ તાલુકાના રેટા કાલાવડ, સણખલા, ખીરસરા સહિતના જે 8 થી 10 ગામો છે તે 10 ગામોને સિંચાઈનું પાણી પૂરું પાડતો આ ડેમ છે તે ડેમનું કામ વહેલી તકે પૂરું થાય તેવી ખેડૂતો હાલ માંગ કરી રહ્યા છે. આ ડેમનું જો નિર્માણ કામ વહેલી તકે પૂરું થાય તો આસપાસના ગામના ખેડૂતોને મોટો ફાયદો થાય તેવું દેખાઈ રહ્યું છે. મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા. સુરતના વાલક બ્રિજ પર યુવતી સાથે બ્રિજ પર ઉભા રહી રીલ બનાવનારા નબીરાઓ ઝડપાયા. નબીરાઓએ કોન્સ્ટેબલ પર કાર ચડાવી. કોન્સ્ટેબલ કારના વાઇપરના સહારે 300 મીટર બોનેટ પર લટકી રહ્યો. ઘટનાની જાણ થતાં સરથાણા પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો. એલઆરડી જવાન નિલેશ પ્રેમજી સ્પીડ ગન લઈને ત્યાં ઊભા હતા, જેઓએ બ્રિજ પર અકસ્માત થશે તેવી ચેતવણી પણ આપી હતી. જોકે સમગ્ર ઘટનાને લઈને પોલીસે પ્રાજલ ખેની અને ધ્રુપિન વાસાણીની ધરપકડ કરી છે. તો કઈ રીતે આ નબીરાઓએ 300 મીટર સુધી કાર હંકારી આગળ વાઇપર પર બોનેટ પર આ જે કોન્સ્ટેબલ છે તે લટકી રહ્યા હતા, પરંતુ આ નબીરાઓ જેમને જરા પણ એવો અહેસાસ ન થયો કે એક વ્યક્તિના જીવ પર બની જશે, તેઓ અકસ્માતનો ભોગ બની શકે છે. પોતાના કારસ્તાનોને છુપાવવા માટેનો જ આ પ્રયાસ, કારણ કે કોન્સ્ટેબલે તેમને રોકવાનો પ્રયત્ન કર્યો તો તેમને એવું હતું કે પૈસાના જોરે તેઓ અહીંથી પણ બચી જશે. પહેલા તો યુવતી સાથે રીલ બનાવી, કોન્સ્ટેબલે તેમને અટકાવ્યા તો ત્યાંથી ભાગવાની ફિરાકમાં તેઓ હતા. વડોદરાની એમએસ યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે. અહીંની આર્ટ્સ ફેકલ્ટીના ગુંબજ પર ચડી કેટલાક યુવકોએ જોખમી ફોટોશૂટ કર્યું. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. યુનિવર્સિટીમાં સિક્યોરિટી હોવા છતાં યુવાનો ગુંબજ પર કેવી રીતે ચડ્યા તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે. આર્ટ્સ ફેકલ્ટીના ગુંબજ પર ચડી કેટલાક યુવકોએ આ રીતે ફોટોશૂટ કર્યું છે. ઘટનાનો વિડીયો સામે આવ્યો અને ત્યારબાદ આખી હકીકત બહાર આવી છે.
MS યુનિવર્સિટીમાં ફરી એક વિવાદ. આર્ટ્સ ફેકલ્ટીના ગુંબજ પર ચડીને યુવકોએ ફોટોશૂટ કરાવ્યું.